ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર પ્રદેશના દર્દીઓને ઝડપી અને વધુ સચોટ સારવાર પૂરી પાડવા માટે હેલ્સિયોન ટેકનોલોજીથી સજ્જ સુવિધાનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું. નારાયણ હોસ્પિટલ અમદાવાદમાં તેના નવા રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરના લોન્ચ સાથે ગુજરાતમાં કેન્સર કેરની પહોંચને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું. આ સુવિધાનું ઉદ્ઘાટન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કેન્દ્ર સમગ્ર પ્રદેશના દર્દીઓની પહોંચમાં અદ્યતન, ચોક્કસ અને ઝડપી રેડિયેશન થેરપી લાવવા માટે રચાયું છે, જે ગંભીર કેન્સરની સારવાર માટે ઘરથી દૂર મુસાફરી કરવાની જરૂરિયાતને દૂર કરે છે. કેન્દ્રના હાર્દમાં હેલ્સિયોન રેડિયેશન થેરપી સિસ્ટમ છે, જે ઝડપ અને ચોકસાઈ માટે હેતુ નિર્મિત ટેકનોલોજી છે. તે ઉચ્ચ ચોકસાઈ ઇમેજ માર્ગદર્શિતા સારવાર પ્રદાન કરે છે, જ્યારે સ્વસ્થ આસપાસની પેશીઓની સન્મુખતા નોંધપાત્ર રીતે ઘટાડે છે, જેને લીધે પરિણામો અને એકંદર દર્દીના અનુભવ બંનેમાં સુધારો થાય છે. રેડિયેશન થેરપી કેન્સરની સારવાર માટે સૌથી અસરકારક સાધનોમાંનું એક છે. કેન્સરના કોષોનો નાશ કરવા અને ગાંઠોને સંકોચવા માટે લક્ષિત ઉચ્ચ ઉર્જા બીમનો ઉપયોગ કરીને તે સારવારના તબક્કાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શરૂઆતના કેસોમાં ઉપચારાત્મક હેતુથી લઈને રોગની પ્રગતિ ધીમી કરવા અને અદ્યતન કેસોમાં લક્ષણોનું સંચાલન કરવા સુધી, છતાં આ સારવારની પહોંચ ગંભીર રીતે મર્યાદિત છે. અમદાવાદની નારાયણ હોસ્પિટલના કન્સલ્ટન્ટ રેડિયેશન ઓન્કોલોજિસ્ટ ડોક્ટર તસ્નીમ નાલાવાલાએ ઉમેર્યું હતું કે હેલ્સિયોન અમને થોડી મિનિટોમાં સચોટ ઇમેજ માર્ગદર્શિત સારવાર પહોંચાડવાની મંજૂરી આપે છે. ટૂંકો સારવાર સમય દર્દીના અનુભવમાં અર્થપૂર્ણ ફરક લાવે છે. ખાસ કરીને જેઓ લાંબા સત્રો મુશ્કેલ માને છે તેમના માટે આ ટેકનોલોજી અમને ઉચ્ચતમ ચિકિત્સકીય ધોરણોને જાળવી રાખવા દે છે, જ્યારે સંભાળને ખરેખર વધુ સુલભ બનાવે છે. આ લોન્ચ સાથે નારાયણ હોસ્પિટલ અમદાવાદની ઓન્કોલોજી ઓફરિંગ હાલની શ્રેષ્ઠ સંભાળ, મેડિકલ ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી અને હવે રેડિયેશન ઓન્કોલોજી સાથે વ્યાપક બની ગઈ છે, જે એક છત નીચે સંકલિત કેન્સર સંભાળને સક્ષમ બનાવે છે. અમદાવાદ અને પાડોશી જિલ્લાઓના રહેવાસીઓ માટે આનો અર્થ એ છે કે પ્રદેશ છોડ્યા વિના કેન્સરની સારવારના સંપૂર્ણ સ્પેક્ટ્રમની એક્સેસ એક પગલું જે નારાયણ હેલ્થના વ્યાપક સંકલ્પને પ્રતિબિંબિત કરે છે કે ભૂગોળ ક્યારેય દર્દીને મળતી સંભાળની ગુણવત્તા નક્કી ન કરે. નારાયણ હોસ્પિટલ અમદાવાદ એક મલ્ટી સ્પેશિયાલિટી ટર્ટિયરી કેર એકમ છે, જે કાર્ડિયાક સાયન્સ, ઓન્કોલોજી તેમજ ન્યુરોસાયન્સ, ઓર્થોપેડિક્સ અને ક્રિટિકલ કેર સહિત મુખ્ય શાખાઓમાં પ્રાથમિક, કટોકટી અને અદ્યતન વિશેષ સેવાઓને વ્યાપક શ્રેણી પ્રદાન કરે છે. આધુનિક તબીબી માળખાગત સુવિધાઓ અને અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ હોસ્પિટલ ચિકિત્સકીય જરૂરિયાતોના વિશાળ સ્પેક્ટ્રમમાં ઉચ્ચ ગુણવત્તાવાળી દર્દીલક્ષી સંભાળ પૂરી પાડવા માટે રચાઈ છે. અનુભવી ચિકિત્સકો અને આરોગ્ય સંભાળ વ્યવસાયિકોની મલ્ટીડિસિપ્લિનરી ટીમ દ્વારા સમર્થિત તે અદ્યતન કાર્ડિયાક પ્રક્રિયાઓ સહિત નિયમિત અને જટિલ સારવાર બંને પૂરી પાડે છે. હોસ્પિટલ રોકડ, વીમા, PMJAI, CGHS, ESIC તેમજ ECHS અને સમગ્ર પ્રદેશમાં અગ્રણી કોર્પોરેટ પેનલમેન્ટ દ્વારા સમાજના તમામ વર્ગોના દર્દીઓને સેવા આપે છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. Cancer is a major problem in India. 17% of the premature death माने लोगों ने 50 years 40 years में मरना नहीं है. Life expectancy is 74-75 years. So cancer is responsible for 17% of the premature death. मेरा एडवाइस है सभी लोगों को, एक मैसेज है, how fit you feel has nothing to do with how fit you are. Every year आप एनुअल हेल्थ चेकअप करना है, उसे ब्लड टेस्ट करना है, एको, ECG, अल्ट्रासाउंड और लो डोज CT स्कैन करने से मोस्ट ऑफ द कैंसर्स कैन बी डिटेक्टेड एट ए अर्ली स्टेज. ये अर्ली स्टेज में कैंसर डिटेक्ट हो गया तो कैंसर को मोस्ट ऑफ द टाइम क्योर कर सकते हैं. लेट स्टेज में हो गया तो कॉस्ट ऑफ ट्रीटमेंट बहुत ज़्यादा होता है और इट्स ए वेरी पेनफुल ट्रीटमेंट और रिजल्ट अच्छा नहीं मिलता है. सो मेरा एडवाइस है सभी लोगों ने एवरी ईयर एनुअल हेल्थ चेकअप करके कैंसर स्क्रीनिंग करना.